ધોરણ 10 અને વિષય છે વિજ્ઞાન. વિજ્ઞાનની અંદર ખૂબ જ અગત્યના પ્રશ્નો આપણે જોવાના છે. છેલ્લા 7 વર્ષના પેપરનું તારણ એટલે કે 7 વર્ષમાં જે પ્રશ્નો પૂછાયેલા છે ને એ બધામાંથી ભેગા કરીને જે રિપીટ થયેલા છે એવા પ્રશ્નો આપણે લીધેલા છે. એટલે મોસ્ટ આઈએમપી પ્રશ્નો આપણે જોવાના છે. એટલે ખૂબ અગત્યનો પ્રશ્ન છે. આપણે બધા જ પ્રશ્નોને ખાસ ધ્યાન આપીને સમજીશું. 80માંથી ઓછામાં ઓછા તમે 60ની ઉપર તો માર્ક્સ આવી જ જાય તમે આટલું કરો તો, અને વધુ તૈયારી કરો તો સારા માર્ક્સ પણ લાવી શકો. ચેપ્ટર નંબર 1થી શરૂઆત કરીએ. રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. એમાંથી કુલ 5 માર્ક્સનું આપણને પૂછવાનું છે. કયા કયા પ્રશ્નો આપણે કરવાના. પહેલું છે ખોરાપરું. 8 સ્ટાર છે એટલે પૂછાય છે. સંયોગીકરણની પ્રક્રિયા, ઉષ્માક્ષેપક પ્રક્રિયા, વિઘટન અને વિસ્થાપન પ્રક્રિયા એટલે રેડોક્સ પ્રક્રિયા. આટલા સવાલ આ ચેપ્ટરમાંથી આપણે કરી જ લેવાના, જેથી કરીને આપણને આ ચેપ્ટરની અંદર કોઈ મુશ્કેલી થાય નહીં. ખાસ ધ્યાન આપવાનું, સમીકરણ લખો ત્યારે નીચે મુજબના ખાસ નામ લખવા, જેમ કે CO2 એટલે કેલ્શિયમ ઓક્સાઇડ. ભૌતિક અવસ્થા ન લખો તો ચાલે, પરંતુ સમીકરણ તો આપણે લખવું જ પડે. ત્યાર પછી ચેપ્ટર નંબર 2 એટલે કે એસિડ, બેઝ અને ક્ષાર. એમાંથી 10 માર્ક્સનું આપણને પૂછાશે. એમાં પહેલું છે વિરંજન પાવડર. એમાં 8 સ્ટાર લખેલું છે એટલે એ સવાલ કરી જ લેવાનો. પ્લાસ્ટર ઓફ પેરિસ, એમાં પણ 8 સ્ટાર છે એટલે એ પણ કરી જ લેવાનો. દાણાદાર ઝીંકની સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા, 8 સ્ટાર, કરી જ લેવાનો. આ 3 સવાલ તો કરી જ લેવાના, એમ નહીં કે બીજા નથી કરવાના. આ 5 કરવાના છે, પણ આ 3 બહુ જ અગત્યના. બેકિંગ સોડા અને ધોવાના સોડા, ખૂબ અગત્યનો સવાલ. પીએચ માપક્રમ અને દૈનિક જીવનમાં પીએચનું મહત્વ. દૈનિક જીવનમાં પીએચનું મહત્વ આવશે જ, એટલે કરી જ લેવાનો. બનાવટ અને ઉપયોગો ખાસ લખવાના. આ પ્રકરણમાંથી 4 ગુણનો પ્રશ્ન પૂછાશે. આ 5 પ્રશ્નો કરી લેવાના એટલે તમારું કામ થઈ જાય. ત્યાર પછી ચેપ્ટર નંબર 3 છે ધાતુઓ અને અધાતુઓ. ચેપ્ટર 10 માર્ક્સનું છે એટલે ખાસ ધ્યાન આપજો. ઉભયગુણી ઓક્સાઇડ પૂછાશે 8 માર્ક્સમાં. 8 સ્ટાર છે એટલે એ પૂછાઈ શકે. અને જો ઇંગ્લિશ મીડિયમ હોય તો બાજુમાં લખેલું છે એ તમે વાંચતા જજો. કોપરના શુદ્ધિકરણની વિદ્યુત વિભાજનની પદ્ધતિ, એમાં પણ 8 સ્ટાર છે, પૂછાઈ શકે. થર્મિટ પ્રક્રિયા, એ પણ આપણને પૂછાય. સક્રિયતા શ્રેણીમાં ટોચ મધ્યમાં નીચે રહેલું નિષ્કરણ, ધાતુની નિષ્કરણ અથવા નિષ્કર્ષણ, એ આપણને પૂછાશે. અને મિશ્ર ધાતુ, એ પણ ઘણીવાર પૂછાયું છે. આકૃતિ હંમેશા પેન્સિલથી દોરવાની. ઉભયગુણી ઓક્સાઇડ ઉદાહરણ સાથે સમજાવવાનું છે. કયા કયા પ્રશ્નો છે એ જોજો એટલે તમને કામ લાગે. ચેપ્ટર નંબર 4 છે અને એમાંથી 6 માર્ક્સનું પૂછાવાનું છે. મિસેલ રચના અને પ્રક્ષાલક વિધિ પૂછાશે જ. આલ્કોહોલ પીણા તરીકે કેમ નુકસાનકારક છે, 8 સ્ટાર છે, પૂછાવાની શક્યતા પૂરેપૂરી. ઇથેનોલ અને ઇથેનોઇક એસિડના ગુણધર્મો. કાર્બનની ચતુસંયોજકતા અને કેટેનેશન, આ સવાલો ઘણા અગત્યના છે. એમાંની મિસેલની આકૃતિ દોરી સમજાવવાની. આ મિસેલવાળું છે એ ખાસ આપણને પૂછાઈ શકે. ચેપ્ટર નંબર 5 જૈવિક ક્રિયાઓ. મૂત્રપિંડની નલિકાઓ, 8 સ્ટાર છે, પૂછાશે. મનુષ્યનું હૃદય ઘણીવાર પૂછાયું છે. પાચન તંત્ર, શ્વસન તંત્ર, અમીબામાં પોષણ, ધમની અને શીરાનો તફાવત. ધમની ને શીરા ખાસ કરી લેવાનું. અને આ ચેપ્ટરની અંદર નામ નિર્દેશવાળી આકૃતિ તમારે ખાસ દોરવાની, કેમ કે પૂછાશે. ચેપ્ટર 14 માર્ક્સનું છે એટલે ખાસ ધ્યાન આપીને આ ચેપ્ટરના 5 સવાલ તૈયાર કરી લેવાના. ચેપ્ટર નંબર એના પછીનું નિયંત્રણ અને સંકલન. કુલ 6 માર્ક્સની અંદર આપણને આ ચેપ્ટર જોવા મળે. પરાવર્તી કમાન, 8 સ્ટાર. મનુષ્યનું મગજ, 8 સ્ટાર છે, એટલે કે એ પૂછાવાની શક્યતા વધારે. ચેતાપેશીની કાર્યપદ્ધતિ, વનસ્પતિ અંતઃસ્ત્રાવો, આ સવાલો જે છે એ ખૂબ અગત્યના સવાલો છે, એટલે આ 4 સવાલ આપણે તૈયાર કરી લેવાના. મગજના વિવિધ ભાગો અને તેના કાર્યો ખાસ તૈયાર કરવાના, એ આપણને પૂછાઈ શકે. ચેપ્ટર નંબર 7 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે, ખૂબ અગત્યનું ચેપ્ટર. 10 માર્ક્સનું આ ચેપ્ટર છે. મોસ્ટ આઈએમપી લખેલું છે, 80% ચાન્સ લખેલું છે, 8 સ્ટાર છે. આ બધા સવાલો બહુ જ અગત્યના છે એટલે કરી લેવાના. પુષ્પના આયામ, છેદની ઘટના અથવા આકૃતિ, બહુ જ અગત્યનો અને ઇમ્પોર્ટન્ટ સવાલ. 80% પૂછાવાની શક્યતા છે. નર અને માદાના પ્રજનન તંત્ર, ગર્ભ અવરોધક પદ્ધતિઓ, પૂછાઈ શકે. વાનસ્પતિક પ્રજનન, ખૂબ અગત્યનો. આ પાનકુતીવાળો તો આપણને કેટલી વાર પૂછાયો છે એટલે તમે જોઈ લેજો. યૌવનારંભ, આ પણ ખૂબ અગત્યનો સવાલ છે. નર અથવા માદા પ્રજનન.
તંત્રમાંથી એક પાક્કો કરી જ લેવાનો, આવવાનો જ છે. એટલે આટલું આપણે કરીએ તો આપણને એમાં મુશ્કેલી થાય નહીં. ત્યાર પછી પ્રકરણ નંબર 9 છે પરાવર્તન, ખૂબ અગત્યનું. એ પણ વક્રીભવન, એ પણ ખૂબ અગત્યનું. એટલે કયા ચેપ્ટર છે અને ચેપ્ટરના 8 માર્ક્સનું છે. કયા? પહેલું છે પરાવર્તનના નિયમો, અગત્યનો સવાલ. ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા આમાં પૂછાઈ શકે, મોસ્ટ IMP છે. વક્રીભવનાંક આપણને પૂછાવાની પૂરેપૂરી શક્યતા ખરી. દાખલામાં ટૂંકા જોઈ લેવાના એટલે કામ લાગે. દાખલાની રકમ પણ બદલાશે નહીં, દાખલો જે છે એનો એ જ રહેવાનો છે, રકમ બી બદલાવાની નથી. એટલે ખાસ ધ્યાન આપીને તૈયારી કરવાની. માનવ આંખ અને રંગબેરંગી દુનિયા, 9 માર્ક્સનું આ ચેપ્ટર છે. કેવું છે જોઈ લે. માનવ આંખની આકૃતિ ઘણી વખત પૂછાયું છે, H સ્ટાર છે એટલે પૂછાવાની શક્યતા વધારે. લઘુ દ્રષ્ટિ અને ગુરુ દ્રષ્ટિની ખામી, એ પણ પૂછાઈ શકે. મોસ્ટ રિપીટેડ ક્વેશ્ચન કહેવાય, ઘણી વખત પૂછેલો છે. મેઘધનુષ્યની રચના, ખૂબ અગત્યનો સવાલ. તારાઓનું તમતુમનું પૂછાવાનું જ છે, લખી રાખજો. ખામી નિવારવા કયો લેન્સ વપરાય તે આકૃતિ સહિત સમજાવવું, આ પણ અગત્યનું છે એટલે તૈયાર કરવાનું. ચેપ્ટર નંબર 11 વિદ્યુત, અને એમાંથી 10 માર્ક્સનું આપણને પૂછાય. જોઈએ પહેલા અવરોધોનું શ્રેણી જોડાણ, ખૂબ અગત્યનો સવાલ. H સ્ટાર છે. અવરોધોનું સમાંતર જોડાણ, આ બેમાંથી એક તો તમને પૂછાવાનું જ છે, એ બી H સ્ટાર જ છે. જૂલનો નિયમ, ખૂબ અગત્યનો સવાલ. ફ્યુઝ, આ પણ ટૂંકનોંધ તરીકે પૂછાશે. શ્રેણી અને સમાંતર જોડાણના સૂત્રો તારવતા શીખી લેવું, આ બેમાંથી એક 100% આવશે. ચેપ્ટર નંબર 13 આપણું પર્યાવરણ, ચેપ્ટર નંબર 13માંથી 10 માર્ક્સનું પૂછાવાનું છે. નિવસન તંત્રમાં ઉર્જાનો પ્રવાહ, આહાર શૃંખલા અને જાળ, ઓઝોન સ્તરનું વિઘટન, જૈવિક વિશાલન, પૂછાઈને પૂછાય. આ પ્રકરણ સૌથી સહેલું છે, રોકડા માર્ક્સ મેળવવાના છે, આવી જાય એવું છે. એટલે હવે ડરને દૂર કરો, મહેનત પર ભરોસો રાખો. આ છેલ્લા 5 વર્ષમાં પૂછાયેલા પ્રશ્નો છે, તમે તૈયાર કરજો. 60ની ઉપર માર્ક્સ તમારા આવી જશે. જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો, કારણ કે આપણી આ SS એજ્યુકેશન ચેનલ છે એમાંથી તમને રોજના નવા વિષયના IMP મળતા રહેશે. એટલે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી લે તો કરી લેજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. નેક્સ્ટ ટાઈમ મળીશું નવા એક વિડીયો સાથે. આભાર.